દરેક જગ્યાએ મળતી રહેતું હોય અને બોલવું અને કઈ રીતે બોલવું અને ક્યારે બોલવું એ બી એક ઇમ્પોર્ટન્ટ વાત હોય છે. ઘણી વખત એવું થાય કે હવે આપણે સૌરાષ્ટ્રના સંતોની ભાષામાં આપણે ઘણી રામાયણ મહાભારતની કથા સાંભળી હોય અને એ રામાયણની કથા આપણને આ કોઈ ઉત્તર ગુજરાતી માણસને સાંભળવા મળે તો કેવું લાગે એના વિશે એવું હોય તો આ એક સંત બની ગયા ઉત્તર ગુજરાતમાંથી એ એમની ભાષામાં કરવા માંડે રામાયણ કે રામાયણ ચાલો બધા બેસી જાઓ હું રામાયણની કથા સંભળાવવાનો છું શાંતિથી બેસજો બધા. હા તો કે થયું એવું કે એક વખત દેવતાઓ દેવ દાનવો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ઝઘડો થયો હોય આપણે નહીં થતો પણ વખત આજુબાજુ એમ ઝઘડો થયો તો દેવતાઓ બધા ગયા દશરથ પાસે. દશરથ મદદ ના આવો દશરથ કે આલે તો પછી આવો તાર મદદ કે આ દશરથ રથ લઈને નીકળ્યા અને મદદ આલવા માટે નીકળ્યા તો રસ્તામાં પેલો રથું પડ્યું હોય ને એ પૈડામાંથી કિલ્લો નીકળી ગયો તો પેલી